નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મોર જમાદાર સાથે બનેલી ઘટના. સવારની કચેરી ખલાસ થઈને તુરત જ એક પાતળીઓ ઠીંગણો પણ ચોખ્ખા નમણા ચહેરાવાળો આદમી ઊભો થયો ને ઠાકોરને નીચા લડીને સલામ કરી. કેમ મોર જમાદાર? ઠાકોરે ઊભા થનારને પૂછ્યું. કેમ આજ વેલા વેલા ઊભા થયા? બાવા, મારો છોકરો બીમાર છે. એની સારવારમાં કદાચ સાંજની મશાલને ટાણે બે ઘડી મોડું વહેલું થાય તો માફી માગી લઉં છું. કતલ કરી નાખે તોય જોવી ગમે એવી પાણીદાર છરી શી મીઠી દોંગાઈને મુખમુદ્રા ઉપર ધારણ કરતો એ બાંઠિયો મિયાણો બોલ્યો. ફિકર નહીં, જાઓ, કહીને ઠાકોરે મોં મલકાયું. માળિયા ઠાકોરની કચેરીનો એ માનીતો મિયાણો ઘેરે ગયો. હથિયાર પડિયાર પૂરેપૂરા બાંધી લીધા અને આખી હોરઠમાં નામીચી પોતાની રોજડી ઘોડી પર પલાણ માંડ્યું. બે પડછંદ મિયાણીઓ એ બારણામાં આવીને ઊભી હતી. તેની સામે દૂતાએ ભર્યું મોં મલકાવતો રોજડી પર રાંગ વાળીને એ ચાલી નીકળ્યો. ઘરમાં દીકરાનો મંદવાડ હોવાની વાત ગલત હતી. એ તો બોલનાર ને સાંભળનાર સૌ એ સમજતા હતા. આ રોજડીનો અસવાર તે પોતે જ મોવર સંઘવાણી. બાપનું નામ સધુ, માનું નામ રેમા. જે બે જણીઓ બારણામાં વળાવા આવી હતી તે બે એની ઓરતો, બીજી બાઈ ને રૂપાબાઈ. અત્યારે જાય છે તો પોતાનો પ્યારો ધંધો ખેડવા. રોજડી પણ ધણીની નાનકડી કસાયેલી કાયાને પીઠ પર ગુલતાન કરાવતી પંથ કાપી રહી છે. ભેળા આટલા ભેરું બંધો છે. ગોપાલ ભેચુર હેડાવ નામે એક બ્રાહ્મણ, મામદ જામ મોવર કોજા રાણા, વાલો નામેરી ઠૂઠો, મુમા રઘુ, ઈસો માણેક, રણમલ સરવણ, રણમલ સામત કોજો અને માણેક ભારો નામના 8 મિયાણા. 7 ગાવ આગે એક વીડી આવે છે. મોરબી શહેર તાબાના જેતપર ગામે જવાનો ધોરી રસ્તો ચાલ્યા જાય છે. એક પડખે સપાટ રેતાળ રણ સળગે છે, બીજે પડખે ખોયાણ નદી મચ્છુના ઊંડા કોતરો પડ્યા છે. તેવી જગ્યાએ એ સંતાઈને ટોળી બેસી ગઈ. બરાબર ટેવ્યા પ્રમાણેના ટાણે મોરબીના માર્ગે એક ઊંટ દેખાણો. ઉપર બે અસવાર છે. અસલ થળનો ઊંટ પણ કસકસી જાય એટલો વજનદાર માલ એ તોતિંગ જાનવર પર લાદેલ છે. ઊંટ આવી પહોંચતા જ લૂંટારા ઊભા થયા, આડા ફર્યા, અસવારને બંદૂકની નાળ દેખાડી. ઊંટ ઝોકારાવ્યો, સામાનના કોથળા તોડાવ્યા. અંદર સોનાની પાટો અને મશરૂના તાકા ઉપર તાકા હતા. દરેક જણાએ પોતાના ઘોડાની પીઠ નમી જાય એટલો માલ લાદી ઘોડા હાંકી મૂક્યા. પરબારા મચ્છુ નદીના સાકરિયા ઓકળામાં ઉતરી એક છુપી જગ્યાએ લૂંટ દાટી. સાંજરે મશાલ ટાણે મોવર જેવો હતો તેવો બનીને માળિયા ઠાકોરની કચેરીમાં પાછો હાજર થઈ ગયો. ઠાકોરે મોં મલકાવ્યું. બીજા દિવસની પો ફાટે તેટલામાં તો આખી કાઠિયાવાડ સોહરવી સુસવાટી બોલી ગઈ કે માળિયા અને મોરબીની વચ્ચે વીડીની અંદર મોરબી રાજની જેતપુર જૂન જતી ભારે બેંગી લૂંટાણી. મોરબી રાજના પગીઓએ પગેરું કાઢ્યું. સગડ વીડીમાંથી સાકરિયા હોંકળામાં ઉતરી પરબારા માળિયા ગામમાં નીકળ્યા. રાજકોટની એજન્સી જાણતી હતી કે મોરબી અને માળિયાના બે ભાંડુ રાજ વચ્ચે વંશ પરંપરાની અદાવત સળગી રહી છે અને બે સામસામાં પોતાના ભોળા ભારાડી મિયાણોને મદદમાં લઈ અરસબરસની હદમાં ચોરીઓ, લૂંટફાટો અને ધીંગાણા કરાવે છે. બે રાજની એ દુશ્મનાવટમાં બહાદુર અને અક્કલહીન મિયાણા એટલે સુધી હથિયાર બની રમ્યા હતા કે આખી કોમ ચોર અને ડાકુ થવામાં પોતાની વડાઈને એ પોતાની ઇજ્જત સમજતી થઈ ગઈ હતી. માળિયા ઠાકોર પર એજન્સીનું એ દબાણ ઉતર્યું. કાં તો ચોર સોંપી દો, નહીં તો તમારી ગાદી ડૂલશે. જાડેજો રાજાએ ટોપીવાળાની પાસે મીની બની ગયો. મોવરને એણે એકાંત બોલાવી પોતાની આફત કહી. મોવરે મૂછે તાવ નાખીને કહ્યું કે ફકર નહીં બાવા, એ કામો મેં જ કર્યો છે. તમારા રાજ હાટું થઈને હું સોંપાઈ જવા તૈયાર છું, પણ મોવરને તમે કાંડું ઝાલીને સોંપો એ તો ન બને. તમે તમારે મારા સામે આંગળી ચીંધાડી દો, પછી ભલે મને મૂછાળા ઝાલી લઈએ. હું તો પોતે જ મોરબીની બેંગી પાડનારો હું પોતે જ. મરદ હો તો ઝાલજો મને. એટલું બોલીને પોતાના આંગણામાંથી ચોરે રોજડીને દબાવી. આખી ફોજ એનું ઘર ઘેરીને ઊભી હતી તે ઊભી જ થઈ રહી અને બહારવટિયાની ઘોડી
એ વીજળીના સબકારા જેવી સૌની આંખો આંજીને નીકળી ગઈ. તરવરીયો મિયાણો જંગલમાં જઈને ઊભો રહ્યો. જોતામાં તો એની આખી ટોળી બંધાઈ ગઈ ને પછી રોજડીનો ધણી રણ ખેલવા લાગી ગયો. આખી હાલારને એણે ચગડોળે ચડાવી. મોવરના માસિયાઈ પેથા જામને અલાણા નામનો દીકરો હતો. જુવાન અલાણો મોવરની ટોળીમાં ભળી ગયો હતો. આખરે પેથા જામના દબાણથી મોવરે એ અલાણાને સુપ્રત કરી દેવો એવું ઠર્યું. અલાણાને સોંપવા મોવર માળી આવ્યો. પડખેના ખડ ભરવાના વાડામાં 2 અમલદાર હાજર હતા. એક બાવા મિયા માજિસ્ટ્રેટ અને બીજો ગિરધરલાલ કામદાર. બેવે પેથા જામની મારફત કહેવરાવ્યું કે અમે અલાણાને કંઈ સજા નહીં પડવા દઈએ. મોવરે કહ્યું, અલાણા જો એ ખૂટશે તો હું બદલો લઈશ, ન લઉં તો સદુ સંધવાણીના પેટનો નહીં. પણ અમલદાર બદલી ગયા. અલાણા પર એ મુકદ્દમો ચાલ્યો. 5 વર્ષની ટીપ પડી. એ સમાચાર મોવરને પહોંચ્યા. સાંજને ટાણે બહારવટીયો માળીએ ઉતર્યો. મુલતાન શાહ પીરની જગ્યામાં 6 માણસો સાથે પડાવ નાખ્યો. છયને કહ્યું, તમે જાઓ થાણા પર, હું પીરની જગ્યાએ નગારા વગાડું, એ સાંભળો, ત્યારે તમારે બાવા મિયા ઉપર તાશીરો કરવો. વાળુટાણે મોવરે ડંકો કર્યો. 6 જણાએ માજિસ્ટ્રેટના મકાન પાસે ઊભા રહીને હાકલ દીધી કે બાવા મિયા, ખૂટલ બહાર નીકળ, જો ખરો જમાદાર હો તો. પણ બાવા મિયા ન નીકળ્યો. પછી મોવરે જઈને થાણાની ચોતરફ કાંટાની વાડ હતી તે સળગાવી. કોઈ માણસોને નુકસાન ન કર્યું. ઘોડા તબડાવીને 7 જણા રણની સામે કાંઠે ચાલ્યા ગયા. એની બીજી ગિરધરલાલ કામદારે એક વાત પૂછાવી છે. શું કે તારો ધણી મોવર તો બહારવટે રખડે છે, તે તને આ હમલ ક્યાંથી રહ્યા? કેજો ઈ વાણીઓને કે ઈ વાતનો જવાબ હું નથી, પણ જેના હમલ રહ્યા છે એ દાઢી મૂછનો ધણી આવીને દેશે. કેજો કામદારને કે હવે જાજી વાર નહીં લાગે. માળિયાનો એ કારભારી ગિરધરલાલ માનતો હતો કે આવા ચોકી પહેરાના પાકા બંદોબસ્તમાં થઈને બહારવટીયો રાત વરત આવજા કરી શકે નહીં. અને બીજી બાજુએ એને જાણ થઈ કે મોવરની સ્ત્રી બીજી બાઈને મહિના રહ્યા છે. એ જાણીને એ વાણિયાએ ભૂલ ખાધી. મિયાણીઓની નીતિ ઢીલી લેખાય અને મિયાણા મર્દોના ખૂન ખરાબા પણ એની ઓરતોના મેલા શીલમાંથી જ નીપજતા હોય. એટલે ગિરધરલાલે બીજેને હલકી માનવાનું ગોથું ખાધું. કોઈ બાઈની સાથે એણે બીજેને મેણું કહેવરાવ્યું, પણ બહારવટિયાની બાયડી આ ખોટા કલંકને ખમી શકી નહીં. એનો ધણી મોવર તો વખત ઘેર આવીને રાત રહી જતો. બીજે વખતે જ્યારે એ આવ્યો ત્યારે બીજીને ગિરધરલાલને એ જવાબ પહોંચાડવા માટે એણે ઉશ્કેરી મૂક્યો અને મોવરે બાતમી મેળવીને એ જવાબ દેવાનું ટાણું એ નક્કી કરી લીધું. દિવસ આથમતો હતો. વવાણિયા બંદરથી એક સિગરામ આવતો હતો. એમાં ગિરધરલાલ પટવારી હતા. માળિયા તદ્દન ઢોકળું રહ્યું. દરબારગઢની મેળી ઉપર બેઠેલા ઠાકોર અને તેના દસોંદી વવાણિયાની સડકે નજર કરતા કામદારની વાટ જોવે છે. સિગરામ જાણે કે એકવાર દેખાણો પણ ખરો. પછી પાછો ઝાડના ઝૂંડમાં દાખલ થયેલો એ સિગરામ દેખાતો બંધ થયો. કેમ કે માર્ગે કામદારની મહેમાની થઈ રહી હતી. બહારવટિયાની ટોળીએ કામદારને ઉતારીને ખેતર વચાળે સોનેરી તળાવડીને કાંઠે લીધા. મોવરે કહ્યું કે ગિરધરલાલ કામદાર, હમલ કોના રહ્યા છે એ સવાલનો જવાબ લેતા જાઓ. મરદની ઓરતને તો મરદના જ હમલ હોય એ વાત ભૂલવા નહીં. પણ કદાચ ભૂલી જાઓ તે માટે હંમેશનું સાંભળવું આપું છું. એટલું કહીને મોવરે ભેરુને ઈશારો કર્યો. સજેલી છુરી બહાર નીકળી. એ મોવર, તારી ગો 5000 રૂપિયા આપું. ગિરધરલાલ ગરીબડો થઈને એ રગડી ગયો. પણ રૂપિયે કાંઈ મારી બીજી રીજે ભા મારી તારી માફક ઈ ઠેકડીની શોખીન છે. ગિરધરલાલ, મોવર હસ્યો. એ ટાણે ગિરધરલાલનું નાક કાપી લેવામાં આવ્યું. થોડીક વારે સિગરામ માળિયામાં પહોંચ્યો ત્યારે બીજી બાજુ બહારવટિયા ઘણા ગાવ ઉપર નીકળી ચૂક્યા હશે. પછી તો એના બહારવટાની જોડે કે સાચા ખોટા બનાવો જોડાયા છે. કહેવાય છે કે રાજકોટની સડકે એકવાર મોવર સાંડણીની સવારી ખેલતો
રાજકટ છાવણીવાળા ગોરા અમલદાર કર્નલ એ ફિલિપ્સને આંબ્યો. એ અજાણ્યા અંગ્રેજની સાથે બહાર વટ્યો. એ અલક મલકની મોજીલી વાતોએ વળી ગયો. સાહેબને પોતાની અસલ સંધિ સાંઢ ઉપર બેસાડી ગાવના ગાવ સુધી એ સાથે મુસાફરી કરી અને પછી રાજકોટના બંગલા ચમકવા લાગ્યા. એટલે સાહેબને નીચે ઉતારી હાથ મિલાવી મોજીલો રંગીલો મોવર બીજી દ્રશ્ય ચાલી નીકળ્યો. પાછળથી જ્યારે ગોરા કર્નલ ફિલિપ્સને પોતાના તે દિવસના ભેરુબંધની જાણ થઈ ત્યારે એની એ અજાયબીનો એ પાર નહોતો રહ્યો. વાંકાનેરની સીમમાં કોઈ એક વાવ હતી. વાવની અંદર બાજુમાં બાંધેલું એક ઊંડું ભોંયરું હતું. એ વાવ ઉપર વાંકાનેરના એક ગામનો પાણી શેરડો હતો. રોજ સવારે ઉજળા વર્ણની પનિયારીઓ ઓઢી પહેરીને એ ત્રાંબા પિત્તળને ચળકતે બેડલે ત્યાં પાણી ભરવા આવતી. એક દિવસ એવો જ રૂડો પ્રભાતનો પોર ચડતો હતો. પહેલી પનિયારી પગથિયા ઉતરી એ પાણીને આરે જતી હતી. છેલ્લે એ પગથિયે પહોંચી ત્યાં પડખેના વાંકમાંથી એક બાંઠિયો રૂપાળો આદમી પૂરે હથિયારે ઊભો થયો. બાઈની સામે પોતાની તીણી નજર નોંધી નાક પર આંગળી મૂકી હે બતાયેલી એ પનિયારીને એણે ભોંયરું ચીંધાડ્યું. બહિષ્મા હો બેન, તારો વાળ વાંકો નહીં કરું. હું મોવર છું, બોન દીકરીઓનો ભાઈ બાપ છું, પણ હમણાં તો આ ભોંયરામાં ચાલી જા. બાઈ ખચકાણી. મોવરે કહ્યું બેન બીજો ઈલાજ નથી. બાઈ ભોંયરામાં ગઈ. એમ બીજી ત્રીજી ચોથી જેટલી ઉતરી તેટલી તમામને ભોંયરામાં પૂરી. પોતે આગે ઊભા રહીને બોલ્યો બેન તમે મારી ધર્મની બહેનું છો. તમારા ગરીબ ભાઈને તમારા ઘરાણા કાઢી દઈને પછી ખુશીથી ચાલી જાઓ બાપા. ઘરાણાનો ઢગલો થયો. પણિયારીઓ છૂટી ગઈ. મોવરે કહ્યું કે બેનું કસમ દઉં છું કે તમારા ઘરવાળાઓને સાચે સાચું કહેજો કે તમારી લાજ મરજાદ મેં કેવી નેકીથી સાચવી છે. વાવમાંથી નીકળીને ઘરાણાની પોટલી સોતો બહાર વટ્યો. ઘોડી દોટાવી ગયો અને પનિયારીઓ ખાલી બેડે ગામને કેડે પડી. સોમાસર અને મૂળી વચ્ચેના માર્ગમાં બહારવટિયાએ એક મોતી અને અત્તર વેચનાર સરૈયા મેમણને રોક્યો. એની પેટી ઉઘડાવી અંદરથી રંગબેરંગી સાચા મોતી નીકળી પડ્યા. ભાઈ રંગીલો મોવર નાચી ઉઠ્યો. મારી રોજડીની કેશવાળીને વાળે વાળે એ મોતાવળ પોરાવીશ. ભારો માણેક, ઈસો માણેક, મુમુદ જામ વગેરે બધા સાથી મોતી ઉપાડવા લાગ્યા. અધવાલી દરેકને ભાગે આવ્યા. ઘોડીઓની કેશવાળીમાં બધા પરોવા માંડ્યા. મહેમાન ઘણું કરગર્યો. ઘણા તોછડા વેણ કહેવા લાગ્યો. આખરે એ મોવર તેરે કો હજરત પીરકા સોગંદ એટલા સોગંદ આપ્યા ત્યારે મોવરે મહેમાનને એક ભરત ભરેલી દળી છોડી દીધી. ગાળો દેતો સરૈયો કહેતો ગયો કે મોતી સાચા છે, મોંઘા કરીને વેચજે. ભોજવાવ અને વિરમગામ વચ્ચે એક જાન ચાલી જાય. એમાં મોવર આડો ફર્યો. ગાડા ઊભા રખાવ્યા. ભેળો એક બ્રાહ્મણનો એ જુવાન છોકરો વોળાવ્યો હતો. તે દોડીને બહાર વટ્યાની તથા વરના ગાડાની વચોવચ ઊભો. કહ્યું કે મને મારીને પછી જાન લૂંટી. ખડખડાટ હસીને મેવેરે ખભેથી બંદૂક ઉતારી. આ જોઈ છે એમ કહી સામેના બાવળના થડ ઉપર ગોળી છોડી. બાવળનું લાકડું વીંધીને ગોળી ધ્રોપટ ગઈ. બારવટીએ કહ્યું જો મહારાજ આટલી વાર લાગશે. જવામર્દ છોકરાએ વિના થડકે ફક્ત એટલું જ કહ્યું કે હા પણ મને મારીને પછી લૂંટશો ને. ખુશીથી મોવર ખૂબ હસ્યો. એની દોંગી આંખોની ભમરો ભેળી થઈ ગઈ. બામણ જુવાનની પીઠ થાંભળીને કહ્યું રંગ છે જુવાન, તારું હોળાવું સાચું, તને ન લૂંટાય. મોવર ચાલી નીકળ્યો. વાગડ કચ્છ અને સિંગ સુધી મોજીલા મોવરની રોજડી એ પંથ ખેંચવા લાગી. આજે આ સીમાડે તો કાલે કોણ જાણે ક્યાં આઘા પંથકમાં. એમ જબોક મોવર ઝળકવા માંડ્યો. એમ કરતા એક દિવસ સોરસેડોના 16 ગાવ લાંબા રણમાં કચ્છ અને સિંધની વચ્ચે સાંજે એક સાંડિયાની કતાર ચાલી જતી હતી. તેની આડે મોવર ઊભો રહ્યું. કહ્યું ઊભા રાખો સાંડિયા, ઝડતી લેવી છે. એ બોલની પછવાડે 7-8 બંદૂકની નાળો પણ લાંબી થઈ ગઈ હતી. એટલે કોણ છે? પાછલી સાંઢ માથેથી પડકાર આવ્યો. એ તો કાકો મોવર સંઘવાણી છે.
અહીંથી બહારવટિયા ખડખડાટ હસીને સામે હાકલ કરી, મોવર સંઘવાણી, મલકનો ચોર, એમ કહેતા સાંઢ માથેથી ઠેકડો મારીને ફક્ત તલવાર ભર એક આદમી મોખરે આવ્યો. એલા ભાઈ, તમ તમારે હાંકી મેલો સાંઢ્યું, હું ઊભો છું એકલો, એમ પોતાના સાંઢ વાળાને કહેતો મર્દ આગળ ઘસ્યો. એકલી તલવારે મોવરના 4-5 ઘોડાવાળાને તગડ્યા. મોવરે પોતાના જણને કહ્યું કે કોઈ એને બંદૂક મારશો માં, મને પૂછવા દો. પછી પોતે તલવારવાળા તરફ ફર્યો, પૂછ્યું, કેવા છો ભા? છું તો વાણ્યો, અને આ માલ મારા વેપારનો છે, અંદર મારા પૈસા કાપડ વગેરે જોખમ છે, પણ મોવર સંધવાણી, તું તો મરદાઈને આટો છે, માટે આજ આવી જા પડમાં. સંઘના વાણિયા શેના ઘડેલા હોય છે એ કાઠિયાવાડમાં જઈને તારે કેવા થશે. માટી તા મોવર. હો મોવર ખીલ્યો, સાચો મરદ, ખરો મરે એવો મરદ, અસલ બુંદનો બહાદર. હાકી જા દોસ્ત તારી હાંડ્યુંને, તને હું ન બોલાવું હું મોવર તો પછી તું મારો મહેમાન કહેવા. મોવર, આ લે આ ખાવાનું. વાણિયાએ પોતાના ભાતામાંથી ખાવાનું કાઢી આપ્યું. કોઈ ઉપાયે મોવર એ જલાતો નથી. રજવાડાની પોલીસ ઘૂંટલ છે. તાલુકદારો અને જમીનદારોના દાયરાનું તો એ રમકડું બની ગયો છે. એની મોજીલી વીરતા સૌને એ જાણવી સાંભળવી પ્યારી લાગે છે. એને કોઈ જલાવા દેતું નથી. અને એમ થતા થતા તો 5.5 વર્ષના વાવલા વાઈ ગયા, પણ મોવરનો પત્તો લાગતો નથી. જીવતો કે મરેલો જે કોઈ મોવરને જાલી લાવે તેને ₹5,000નું તો ઇનામ જાહેર થયું હતું. છતાં રોજે રોજ મોવર ગામો ભાંગતો ને કેળા ઉજળ કરતો રહ્યો. આખી હોરડ જ્યારે હાથ હેઠા નાખીને થાકી ગઈ ત્યારે મુંબઈથી એક જવા મર્દ લશ્કરી ગોરો ઉતર્યો. 6 મહિનાની અંદર મિયાણાને ચપટીમાં ચોળવાનું બીડું ઝડપ્યું. 6 મહિના ઉપર એક દિવસ વીતીએ આ દેહ જ ન રાખું એવી એણે પ્રતિજ્ઞા કરી. એનું નામ કેપ્ટન સાલમન સાહેબ. સામન સાહેબ બહારવટિયાને પગલે પગલે ધરતીને ધગાવી મૂકી. મોવર સોરઠ મૂકીને ગુજરાતમાં ઉતરી ગયો. વાતો થાય છે કે બહારવટીયો ડીસા કેમ્પમાંથી કોઈ ગોરા સાહેબની મેડમે રાતોરાત પલંગ સોતી ઉપાડીને કાઢી ગયો, અને એણે ધર્મની બહેન કહી પોતાના છુપા રહેઠાણમાં રાખી. આખરે એણે એ કાપડાની મોટી રકમ આપીને એ પાછા સાહેબના હાથમાં સોંપી આવ્યા. વળી બીજી ભળતી વાત એમ થાય છે કે આ મેડમ કાઠિયાવાડના હવા ખાવાના થાનક બાલાછડીથી ટપ્પામાં બેસીને આવતી હતી. તે વખતે લૈયારા અને જાયવા વચ્ચે વોંકળામાં મોવર એને કબજે લઈ અને રોજડી ઉપર બેલાડે બેસાડી પોતાના રહેઠાણ પર લઈ ગયેલો. પણ આ બધી વાત ખોટી છે. લોકોએ મોવરના બહારવટાને એ ધર્મ બહારવટું માન્યું. તેને લીધે ઉઠાવેલી આ કલ્પના છે. સાચો કિસ્સો તો એ બહારવટિયામાં સામેલ રહેનાર એક સાક્ષી પાસેથી એવો જડ્યો છે કે કેવો જડ્યો છે કે મોવર ડીસાથી પાલનપુર તરફ એ 11 ઘોડે આવતો હતો. ખર્ચી ખૂટ હતો. સાંજ પડી એટલે સડક પર એક વાણિયો ઘરેણે લુગડે સામો મળ્યો. એને લૂંટ્યો. 2 સગરામ મળ્યા, એને પણ લૂંટ્યા. ત્રીજો એક સગરામ ચાલ્યો આવે છે. પાછળ એક સોનેરી લુંગીવાળો હથિયાર બંધ એ અસવાર વાળાવ્યો બની આવે છે. મોવરની ટોળીએ એ અસવારને પકડી એના હથિયાર આંચકી લીધા. સગરામ ઊભો રખાયો. અંદર એક મેડમ બેઠેલી, એને ઉતારી ભોંય પર પાથરણું પાથરી મેડમને અદબથી બેસારી. સગરામ તપાસ્યો, પણ અંદર કાંઈ જ નહોતું. મેડમને પાછી આદબથી બેસારીને એ સગરામ રવાના કરી દીધો. મારવાડ મુલ્કની કોઈ વંકી જગ્યામાં બહારવટીએ ધરતી ઉપર બેઠા બેઠા ધૂળમાં લીટા કરીને પોતાના સાથીઓને કહ્યું કે ભાઈ, ભારી ફાંફડા નજુમ જોવાય છે. કોઠાવાળો પીર એ સ્વપ્નમાં આવીને કહે છે કે હું છૂટી ગયો. મારો ભાઈ પેથો જામ જાણે મને તેડવા આવે છે. થોડી વારે મોવરને ભાઈ પેથો જામ દૂરથી દેખાણો. સૌ ભાઈઓ ભેટ્યા. પેથા જામે કહ્યું, ભાઈ મોવર, આપણા બાળ બચ્ચાને ઓરતો વઢવાણ કાંપની જેલમાં પડ્યા છે. હવે કાં તો તું મને ગોળીએ માર ને કાં આવીને રજૂ થા. રજૂ થઈને તો કાં ફાંસીને લાકડે લટકવું ને. સાંભળ મોવર, માંડીને વાત કહું.
રજૂ થઈ જવાનો ખરો લાગ આવ્યો છે. એજન્સી અને રજવાડા એ તોબા પોકારી ગયા છે. સામંત સાહેબની એ પ્રતિજ્ઞાની 6 મહિનાની મુદત એ ખલાસ થવા આવી છે. સત્તાવાળાની ફજેતી બોલાય છે. એટલે સાહેબે કહેવરાવ્યું છે કે જો મોવર રજૂ થાય તો ₹5000નું ઇનામ એ મારા નામ પર કરીને તને અપાવું, અને તારો મુકદમો ચાલે તેમાં તને ઊની આંચ પણ ન આવે, તારી સામે એક પણ પુરાવા ન પડે એવી તજવીજ કરવામાં આવે. સાહેબનો બોલ છે? હા, સાહેબનો બોલ. હાલો ત્યારે હું રજૂ થવા આવું છું. ગુજરાતના ડીસા કાંપથી થોડેક આગે જાળીમાં મોવરે આવીને સામંત સાહેબની સન્મુખ હથિયાર છોડ્યા. એને જાલીને રાજકોટ એ લઈ આવ્યા. બાલાછડીની ટેકરી ઉપર એ અદાલત બેઠી. મોવરના માથાના ઇનામના ₹5000 સરકારે રાજકોટની એક અંગ્રેજ વેપારીની પેઢીમાં જમા રખાવ્યા. ગોરો જડજ સાહેબ કેપ્ટન ફેટન સેશન્સ અદાલત ચલાવવા બેઠો. લૂંટ, ખૂન અને નાક કાપવાના અનેક કિસ્સામાં એક પછી એક સાક્ષીઓની એ જુબાની લેવાની. પ્રથમથી જ થયેલી ગોઠવણ પ્રમાણે એકાએક સાક્ષી આરોપીના પિંજરા સામે નજર કરી. મોહરની રાતી આંખ સામે મીટ માંડી. પડાવેલા પોપટની જેમ કહેતો ગયો કે ના સાહેબ, આ તો નહીં. આના જેવો કોઈક બીજો જણ ઈ ગુનો કરનારો હતો. 10 દિવસે આ મુકદ્દમાનું નાટક ખલાસ થયું. મોવર 100 ગુનાના આરોપમાંથી સાવ નિર્દોષ ઠરી છૂટી ગયો. ₹5000માંથી એના વકીલની ફી બાદ જતા બાકીની આખી રકમ એને સુપરત થઈ અને નવા નગરમાં વિભા જામે મોવરને જમાદારની જગ્યા આપી. એ આબરૂદાર હાલતમાં જ એ મોવરની આવરદા પૂરી થઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે. જય માતાજી.